चलो गुड मॉर्निंग। આપણે લાસ્ટ લેક્ચરની જ્યારે વાત કરતા હતા ત્યારે થિયરી પૂરી કરી, થિયરીના અલગ અલગ સૂત્ર જોયા, ફેરાડેના નિયમો જોયા છે, એના વિશેની વાત કરી, એના અલગ અલગ સૂત્ર જોયા. હવે જે આજે આપણે લેક્ચરની અંદર જે વાત કરવાની છે એ એના બેઝ ઉપરના એક્ઝામ્પલ આપણે જો લાસ્ટ લેક્ચરની અંદર મોલર વાહકતા, તુલ્ય વાહકતા, બરાબર, ત્યાર પછી વાહકતા, વિશિષ્ટ વાહકતા, આ બધી વસ્તુની આપણે વાત કરી, કઈ રીતના ચેન્જ થાય. ફેરાડેના વિદ્યુત વિભાજનના નિયમો પણ જોઈ લીધા, એના અલગ અલગ સૂત્ર આપણે લાસ્ટ લેક્ચરની અંદર પણ જોયા હતા, બરાબર. આજે એના ઉપરના થોડાક એક્ઝામ્પલ હું તમને ગણાવીશ અને એક્ઝામ્પલ તમારે ગણવાના છે, એટલે કેલ્ક્યુલેટર લઈ ને ખાસ કરીને બેસવાનું, બરાબર. તો સૌથી પહેલી વસ્તુ તમારે એ એક્ઝામ્પલ ગણતી વખતે 5 અલગ અલગ સ્ટેપ તમારે ધ્યાન રાખવાના છે. એ 5 સ્ટેપના જે આપણે એક્ઝામ્પલ ગણ્યા હતા એના થોડાક વધારે પ્રેક્ટિસ માટે આપણે આજે એક્ઝામ્પલ ગણશું, બરાબર. સૌથી પહેલું સ્ટેપ તમારે શું કરવાનું છે તો કે પહેલા નંબરનું સ્ટેપ આવું લખવાનું છે, ક્યુ બરાબર આઈટી, બરાબર. ક્યુ એટલે વિદ્યુત ભાર છે, વિદ્યુત ભારનો જથ્થો, આઈ એટલે વિદ્યુત પ્રવાહ છે, ટી એટલે ટાઈમ છે, કેટલા સમય સુધી પસાર કરવામાં આવે. એટલે પહેલું કામ જે છે તમે શું કરશો તો કે પહેલું કામ જે છે વિદ્યુત ભારનો જથ્થો કુલમમાં ગણશો. સેકન્ડ નંબરનું કામ જે છે, સેકન્ડ જે છે સ્ટેપ, એ તમારે આવું લખવાનું છે કે 96,500 કુલમ બરાબર 1 ફેરાડે છે, તો આટલા કુલમ બરાબર કેટલા ફેરાડે થાય. સેકન્ડ નંબરના સ્ટેપમાં તમે શું કરશો તો કે સેકન્ડ નંબરમાં એવું લખશો કે 96,500 કુલમ બરાબર 1 ફેરાડે, તો કે આટલા કુલમ બરાબર કેટલા, એટલે કે ફેરાડે ગણશો, બરાબર. ત્રીજા નંબરનું સ્ટેપ આપણી પાસે શું હતું તો કે ત્રીજા નંબરનું સ્ટેપ જે છે પ્રક્રિયા ઉપરથી તમે લખતા હતા કે ભાઈ માની લો આવી પ્રક્રિયા હોય, Zn+2 2 ઇલેક્ટ્રોન મેળવી અને ઝીંક બનાવે છે, બરાબર. તો એના ઉપરથી મોલ કઈ રીતના ગણી શકાય કે ભાઈ 1 મોલ જે છે ઝીંક મળે છે ક્યારે તો કે 2 ફેરાડે પસાર કરો ત્યારે. અહીંયા આવું લખી શકું ને કે 2 ફેરાડે પસાર કરો તો 1 મોલ ઝીંક મળે છે, બરાબર. તો આટલા ફેરાડે પસાર કરો તો કેટલા મોલ ઝીંક મળે, ત્રિરાશિ જ મૂકવાની છે, બરાબર. કે 2 ફેરાડે પસાર કરો ત્યારે તમને 1 મોલ ઝીંક મળ્યું, તો આટલા ફેરાડે જે કંઈ આપણે મળશે રકમમાં એ એટલા ફેરાડે પસાર કરો તો કેટલા મોલ ઝીંક જે છે એ મળે. અને ચોથા નંબરનું સ્ટેપ તમને મોલ મળી જાય એટલે આવું કરશો કે મોલ બરાબર સૂત્ર ખબર છે, તો મોલ બરાબર શું લખાય, વજનના છેદમાં અણુભાર, આવું સૂત્ર છે ને. તો તમે વજનના સૂત્રનો કરતા બનાવી દો, વજન બરાબર શું લખાય, મોલ ગુણ્યા અણુભાર, તો વજન મળી જશે. અને છેલ્લું અને લાસ્ટ સ્ટેપ 5મા નંબરનું, એમાં શું લખશો તો કે એની અંદર તમને કોઈ પણ કોષ હોય એની એફિશિયન્સી ગણવાની કીધી હોય, ક્ષમતા ગણવાની કીધી હોય, તો એના માટેનું સૂત્ર શું છે તો કે વિદ્યુત વિભાજન કોષની ક્ષમતા બરાબર આવું લખાય કે પ્રાયોગિક મૂલ્ય છેદમાં શું લખશો, સૈદ્ધાંતિક મૂલ્ય, સૈદ્ધાંતિક મૂલ્ય ગુણાકારમાં શું લખવાનું, 100 લખવાનું. આવી રીતના જે છે કોઈ પણ કોષની ક્ષમતા તમે ગણી શકો. જો આ વસ્તુ ખબર પડી કે કેવી રીતના જે છે ગણવાના છે, 5 અલગ અલગ સ્ટેપ તમારે લખવાના છે. પહેલું કામ, જે કાંઈ રકમ આપેલી હશે એ રકમની અંદર ક્યુ બરાબર આઈટી લખશો, તમે વિદ્યુત ભાર ગણી લેશો. બીજા નંબરના સ્ટેપમાં તમે શું કરશો તો કે એના ઉપરથી તમે ફેરાડે ગણશો કે 96,500 કુલમ બરાબર 1 ફેરાડે થાય, તો આટલા કુલમ બરાબર કેટલા ફેરાડે થાય. ત્રીજા નંબરનું કામ જે છે શું કરશો, ફેરાડે મળી જાય એટલે ત્યાર પછી શું કરવાનું છે તો કે ફેરાડે મળી જાય એટલે મોલ ગણવાના છે. મોલ કઈ રીતના ગણી શકાય, બરાબર. તો એના ઉપરથી મોલ ગણવા માટે તમે શું કરશો તો કે પ્રક્રિયા, એ પ્રક્રિયા ઉપરથી તમને ખબર પડે કે પ્રક્રિયા જે છે કેવી રીતના લખાય, એના ઉપરથી તમે મોલ ગણી શકશો. અને છેલ્લું કામ જે છે, છેલ્લું કામ મોલ મળી જાય એટલે શું કરશો તો કે મોલ મળી જશે એટલે તમને એના ઉપરથી શું કરવાનું છે તો કે વજન, મોલ બરાબર આવું સૂત્ર છે વજનના છેદમાં અણુભાર, એ વજન જે છે એ મળી જાય. અને છેલ્લે વિદ્યુત વિભાજન કોષની ક્ષમતા તમે નક્કી કરી શકો. ક્ષમતા કેવી રીતના નક્કી કરવાની તો કે પ્રાયોગિક મૂલ્ય, એ તમને રકમમાં આપી દીધું હશે, પ્રાયોગિક મૂલ્ય જે છે એ તમને રકમમાં આપી દીધું હશે. તમારે શું કરવાનું, સૈદ્ધાંતિક એટલે કે થિયરિકલી મૂલ્ય ગણી લેવાનું, અને થિયરિકલી મૂલ્ય મળી જાય એટલે એના ઉપરથી તમે કોષની ક્ષમતા નક્કી કરી શકો, એફિશિયન્સી નક્કી કરી શકો. તો આનો એક આપણે એક્ઝામ્પલ લઈ, એક્ઝામ્પલ ઉપરથી વધારે ખબર પડે કે કઈ રીતના જે છે આ સૂત્ર ઉપરથી 5 અલગ અલગ જે સૂત્ર આપ્યા છે એ સૂત્ર ઉપરથી એક્ઝામ્પલ જે છે ગણી શકાય, બરાબર.
તો હવે આના માટે જો સૌથી પહેલી વસ્તુ શું કરશું કે તમને આની અંદર વિદ્યુત ભાર એક ધ્યાન એ રાખવાનું છે કે આની અંદર ટી જે છે ને ટી ટાઈમ, એ ટાઈમ હંમેશા માટે શેમાં લેવાનો છે તો કે સેકન્ડમાં લેવાનો છે. ટાઈમ ઇઝ ઇક્વલ ટુ શું લખવાનું છે તો કે સેકન્ડની અંદર કેટલા સેકન્ડ સુધી, તમને કલાક આપેલી હશે પણ એ કલાકને તમારે શેમાં ચેન્જ કરી નાખવાની છે, સેકન્ડમાં ફેરવી નાખવાનું. સમજાણું શું કહું છું? કલાક જે છે એને તમે સેકન્ડમાં ફેરવી નાખશો. હવે તમે યાદ રાખો એના માટેનું એક એક્ઝામ્પલ લે એટલે વધારે ખબર પડે. એક્ઝામ્પલની રકમ હું લખું છું અત્યારે બોર્ડ ઉપર, બરાબર? એ તમે એક્ઝામ્પલ તમારે ગણવાનો છે, કેવી રીતના ગણી શકાય એનો એક એક્ઝામ્પલ વધારે લે, બરાબર? તો એ એક્ઝામ્પલની રકમ સૌથી પહેલી વસ્તુ એક રકમ આપણે લખી કેટલા, દાખલા તરીકે આપણે આવું કીધેલું છે કે 300 કેલ્વિન તાપમાન છે, બરાબર? ટી ઇઝ ઇક્વલ ટુ 300 કેલ્વિન તાપમાન. અહીંયા આપણે લખીએ એક્ઝામ્પલ નંબર 1, ટી બરાબર 300 કેલ્વિન તાપમાન. તાપમાન ટી 300 આપેલું છે. સેકન્ડ હજી વાત કરી તો કે પી દબાણ આપેલું છે, પી બરાબર 1 બાર આપ્યું છે, 1 બાર, બરાબર? ત્યાર પછી બીજું શું આપેલું છે રકમની અંદર તો કે કરંટ આપી દીધો છે. કરંટ કેટલો આપ્યો છે? 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ આપ્યો છે, આઈ બરાબર 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ. ત્યાર પછી હજી આગળ વાત કરી સમય આપી દીધો છે, કેટલો તો કે 1 કલાક માટે પસાર કરવાનો છે, ટી બરાબર અહીંયા લખીશ 1 કલાક, બરાબર? અને નેક્સ્ટ એના પછી તમને એમાં જે દ્રાવણ આપ્યું છે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ, એ શેનું આપ્યું છે? CuCl2 નું દ્રાવણ છે, CuCl2 એટલે કે ક્યુપ્રસ ક્લોરાઇડનું દ્રાવણ છે, બરાબર? તમને શું પ્રશ્ન પૂછેલો છે? પ્રશ્ન પૂછેલો છે તમારે કોપરનું વજન ગણવાનું છે. કોપર જે છે એનું વજન જે છે એ ગણવાનું છે. Cu નું વજન ગણો, કોપર અને ક્લોરીન, Cu અને Cl2 નું વજન ગણો, આવો પ્રશ્ન પૂછેલો છે. ટી તાપમાન આપ્યું છે 300 કેલ્વિન, પી આપી દીધો છે 1 બાર છે, કરંટ આપી દીધો છે 2 એમ્પિયર છે, સમય આપી દીધો 1 કલાક માટે પસાર કરવાનો છે. તો હવે સૌથી પહેલી વસ્તુ આની અંદર ધ્યાન, કોપરનો અને ક્લોરીનનો તમને અણુભાર પરમાણુય ભાર પણ આપેલો હશે. કોપર જે છે એનો કેટલો થાય તો કે Cu બરાબર લખાય 63.5 અને Cl ક્લોરીન બરાબર લખાય 35.5 U એટોમિક માસ યુનિટ. તો કેવી રીતના ગણી શકાય એના માટેની વાત કરીએ આપણે. સૌથી પહેલું કામ મેં તમને કીધું એ પ્રમાણે સૂત્રમાં પહેલું કામ શું કરશો ભાઈ તો કે Q બરાબર IT કરવાનું. પહેલું કામ શું કરશો સૂત્રની અંદર તો કે Q બરાબર IT. આપણે અહીંયા લખી પહેલું સ્ટેપ Q ઇઝ ઇક્વલ ટુ IT. હાલો, I કેટલો આપ્યો છે રકમમાં 2 એમ્પિયર, 2 ગુણાકારમાં, T એટલે સમય 1 કલાક આપ્યો છે. હવે 1 કલાક હોય એની મિનિટ કેટલી થાય ભાઈ? 60 થાય, બરાબર? 1 કલાકની મિનિટ કેટલી લખાય? 60, બરાબર? પણ 60 મિનિટ હોય એની સેકન્ડ કેટલી થાય પછી? તો એને પાછા 60 વડે ગુણવા પડશે. 1 મિનિટમાં 60 સેકન્ડ હોય ને, તો 1 કલાકની સેકન્ડ તમે જુઓ તો કેટલી થવાની? 3600 થાય ને, 6 ગુણ્યા 6 એટલે 6 36, એટલે 3600 સેકન્ડ લખવાની. અહીંયા કેટલી લખશો? 2 ગુણ્યા 3600, બરાબર? ટાઈમ લખી નાખો. હાલો, કેટલું થાય? 36 દુ ને 72, એટલે અહીંયા લખવાનું 7200 કુલમ. આ પહેલો સ્ટેપ પૂરું તમારું કે Q બરાબર IT. એટલે તમે આની અંદર I આપી દીધો છે રકમમાં, I તમને 2 એમ્પિયર લખ્યો, ગુણાકારમાં 3600 લખ્યું. 3600 શું કામ લખ્યું એ ખાસ યાદ રાખજો કે સમય આપ્યો છે ને 1 કલાક આપ્યો છે. 1 કલાક આપ્યો એટલે તમને ખબર પડે ને કે ભાઈ 1 કલાકની સેકન્ડ કેટલી લખવાની? 3600. કારણ કે 1 કલાકની મિનિટ 60 થાય અને મિનિટને પાછા સેકન્ડમાં ફેરવી નાખો એટલે 3600. નેક્સ્ટ એના પછી હાલો બીજું સ્ટેપ. બીજું સ્ટેપ રકમમાં શું કરવાનું કીધું છે? ફેરાડે ગણવાનું છે. ફેરાડે કેવી રીતના મળે તો કે એના માટે મેં તમને કીધું કે ભાઈ 96500 કુલમ બરાબર 1 ફેરાડે છે. તો આપણી પાસે કેટલા કુલમ આવ્યો? 7200 કુલમ. કેટલા ફેરાડે થાય? ત્રિરાશિ મૂકવાની છે, બરાબર? 96500 કુલમ બરાબર શું થાય? 1 ફેરાડે. તો 7200 કુલમ બરાબર કેટલા ફેરાડે થાય? હાલો, એને ભાગાકાર કરો, ત્રિરાશિ મૂકીને 7200 ભાગાકારમાં શું લખશો? 96500. કેટલા થાય? જોવો જોઈએ રકમમાં, કેલ્ક્યુલેટરમાં કરો. 7200 ભાગ્યા 96500 તો કેટલો આવે છે જવાબ? 0.075 ફેરાડે આવશે. કેટલો આવશે? 0.075 ફેરાડે. હાલો, આ ફેરાડે મળી ગયા બીજા નંબરના સ્ટેપમાં. 0.075 ફેરાડે.
ત્રીજા નંબરનું સ્ટેપ શું કીધું છે ભાઈ? તો કે મોલ ગણવાના છે. મોલ કેવી રીતના મળે? તો મોલ માટે મેં તમને કીધું પ્રક્રિયા બહુ મહત્વની બને. આમાં પ્રક્રિયા કેવી રીતના થાય? CuCl2 નું છે દ્રાવણ, એટલે આવી પ્રક્રિયા લખાય ને કે કોપર છે Cu+2, એ 2 ઇલેક્ટ્રોન મેળવી અને શું બનાવશે? Cu બનાવશે. કોપર જે છે Cu+2 આયન 2 ઇલેક્ટ્રોન મેળવીને શું બનાવશે? Cu બનાવશે. તો આમાં તમે કહી શકો કે 2 ફેરાડે પસાર કરો ને, 2 ઇલેક્ટ્રોન એટલે 2 ફેરાડે. 2 ફેરાડે પસાર કરો છો ત્યારે તમને કેટલા મોલ કોપર મળે છે? 1 મોલ કોપર મળે ને આમાં. અહીંયા કાંઈ નો એટલે 1. 2 ફેરાડે પસાર કરો ત્યારે 1 મોલ કોપર મળે છે. તો આપણી પાસે કેટલા ફેરાડે આવ્યા? 0.075 ફેરાડે પસાર કરો ત્યારે કેટલા મોલ કોપર મળે? ત્રિરાશિ મૂકવાની. 0.075 ભાગાકારમાં કેટલા લખશો? 2. એટલે કોપરના મોલ મળશે. કોપરના મોલ જે છે કેટલા આવે છે? તો કે 0.0375 મોલ આવશે. કેટલા આવશે? આનો ભાગાકાર કરો 2 વડે. 0.0375 મોલ. એટલે મોલ મળી ગયા. ત્રીજા નંબરનું સ્ટેપ એ પૂરું. પેલું સ્ટેપ Q બરાબર IT આવડી જાય બધાને કેવી રીતના ગુણાકાર જ કરવાનો. બીજું સ્ટેપ તો કે તમારે ફેરાડે ગણ લેવાના. ફેરાડે કેમ મળે? 96500 કુલમ બરાબર 1 ફેરાડે. તો આટલા કુલમ બરાબર કેટલા ફેરાડે? મળી ગયું. બીજું સ્ટેપ ફેરાડે મળી જાય. ત્રીજું કામ મોલ ગણવાનું. મોલ કેવી રીતના મળે એ ખબર પડી ગઈ. આવી રીતના થશે કે 2 ફેરાડેથી 1 મોલ મળે છે. તો આટલા ફેરાડેથી કેટલા મોલ મળે? મોલ મળી જાય. નેક્સ્ટ એના પછી હજી વજન માટે ચોથા નંબરનું સ્ટેપ. ચોથા નંબરનું સ્ટેપ શું છે? તો કે ચોથા નંબરના સ્ટેપમાં તમારે મોલ મળી જાય એટલે તમારે શું કરવાનું છે? તો કે વજન ગણવાનું છે. વજન માટેનું સૂત્ર, મોલનું સૂત્ર આવું છે: મોલ બરાબર વજનના છેદમાં અણુભાર. બરાબર. તો હવે વજનના સૂત્રનો કરતા બનાવી દો. વજન બરાબર શું લખાય? મોલ ગુણ્યા પરમાણુ ભાર. આપણી પાસે અણુભાર નહીં પણ અહીંયા પરમાણુ ભાર આપેલો છે, પરમાણુ ભાર લખશું. હાલો, મોલ કેટલા આવ્યા આગળ જોવાના? 0.0375 ગુણાકારમાં કોપરનો પરમાણુ ભાર 63.5, એ બેનો ગુણાકાર કરો. 63.5 અને 0.075 એટલે એનો ગુણાકાર જે છે કેટલો આવે છે? તો કે ભાઈ 0.38 ગ્રામ. કેટલું આવશે આનો જવાબ જે છે? બેનો ગુણાકાર કરો તો 0.38 ગ્રામ જે છે કોપર મળશે. કોપર મળશે. હાલો, કોપરનું વજન મળી ગયું. પહેલો પ્રશ્ન સોલ્વ થઈ ગયો. પ્રશ્ન એમ પૂછ્યો તો કે Cu નું વજન ગણો. તો Cu નું વજન કેટલું આવ્યું? 0.38 ગ્રામ. એવી જ રીતના બીજો પ્રશ્ન હજી તમને દાખલામાં પૂછેલો છે કે કોપરની જગ્યાએ ક્લોરીનનું પૂછ્યું છે હજી સાથે સાથે કે Cl2 નું વજન કેટલું થાય. તો Cl2 માટે વજન તો શબ્દ ન વપરાય કારણ કે વાયુ છે એટલે એના માટેનું કદ ગણવું પડશે. શું ગણવું પડશે? કદ. કદ કઈ રીતના મળે? સ્ટેપ આ જ યુઝ કરવાના છે. 5 સ્ટેપ આ જ પ્રમાણે કરવાના, પણ એમાં ખાલી ચેન્જ કેટલો આવશે છેલ્લે? તો કે છેલ્લે ચેન્જ એટલો આવશે કે એની અંદર તમારે કદ એટલે કે વોલ્યુમ ગણવાનું. પેલું કામ તો આ જ લખશો ને તમે. પેલું શું કરશો ભાઈ? તો કે Q બરાબર IT. બરાબર. આ શેના માટે વાત કરી છે? Cl2 માટે, ક્લોરીન માટે. અહીંયા લખી નાખી ક્લોરીન માટે આવું Q બરાબર IT. હાલો, એમાં જવાબ તો કેટલો? 2 ગુણ્યા 3600 સેકન્ડ એટલે કેટલો જવાબ આવે? 7200 કુલમ આવ્યા. 7200 કુલમ. પેલું કેમ પૂરું? સેકન્ડ નંબરનું સ્ટેપ. સેકન્ડ નંબરના સ્ટેપમાં શું કરશો? તો કે ફેરાડે. ફેરાડે કેમ મળે? 96500 અવલોકવાનું કે 96500 કુલમ બરાબર 1 ફેરાડે. તો 7200 કુલમ બરાબર કેટલા ફેરાડે? 7200 કુલમ બરાબર કેટલા ફેરાડે? ચાલો, એના માટે 7200 ભાગ્યા 96500 કેટલા આવશે? ફેરાડે એટલા જ આવશે. 0.075 ફેરાડે. બીજું કામ એ પૂરું. ત્રીજા નંબરનું સ્ટેપ. ત્રીજા નંબરમાં પ્રક્રિયા લખવાની છે. પ્રક્રિયા કેમ લખાશે? ક્લોરીન વાયુ છે ને એટલે આમ લખાશે. જો, ક્લોરીન ઓક્સિડેશન 2Cl માઇનસ Cl2 અને 2 ઇલેક્ટ્રોન છૂટા પડે. 2 ફેરાડેથી 1 મોલ ક્લોરીન મળે. તો આપણી પાસે કેટલા ફેરાડે છે? 0.075 ફેરાડેથી કેટલા મોલ ક્લોરીન મળે? બરાબર. તો કેટલા મોલ આવશે? 0.0375 મોલ ક્લોરીનના, Cl2 ના 0.0375 મોલ ક્લોરીનના મળ્યા. હવે ખાલી ચેન્જ આવશે. હવે શું ચેન્જ આવશે? કદ ગણવું પડશે. શું ગણવું પડશે? કદ.
કારણ કે આપને ખબર છે કે ક્લોરીન માટે વજન ન હોય, તો વજન ન હોય એટલા માટે શું કરશો તો કે કદ કેવી રીતના ગણાય? સૂત્ર તમારે યુઝ કરવાનું છે પીવી બરાબર એનઆરટી. મોલ ખબર પડી ગઈ. પી એટલે દબાણ રકમમાં આપેલું છે, ટી એટલે તાપમાન આપેલું છે, આર ખબર હોય. તમારે વી ગણવાનું છે. વી બરાબર સૂત્રનો કરતા બનાવો એનઆરટીના છેદમાં પી. એન એટલે કેટલા મોલ લખશો તો કે 0.0375 ગુણાકારમાં. આર એટલે 0.083 અથવા 82 ને ગુણાકારમાં ટી એટલે 300 કેલ્વિન. છેદમાં શું લખશો? પી એટલે 1 બાર. 1 બાર આપ્યું છે ને 1. ચાલો આનો જવાબ કેટલો આવે? 0.0375 ગુણાકારમાં 0. આનો જવાબ કેટલો આવે છે? 0.9353. કેટલો આવશે જોવો જોઈએ, સાદું રૂપ આપવો જોઈએ. 0.9353 લીટર. વી બરાબર ક્લોરીનનું કદ કેટલું આવશે? Cl2 નું કદ 0.9353 લીટર. ચલો એક્ઝામ્પલ સમજાઈ ગયો. બે સાથે પૂછેલું હોય. આપણે આગલા લેક્ચરમાં વાત કરી હતી ત્યારે શું કર્યું હતું કે અલગ અલગ માટે કે ભાઈ ખાલી વજન ગણવું હોય, ખાલી એફિશિયન્સી ગણવી હોય તો આવી રીતના ગણાય. પણ જો બે વસ્તુ સાથે પૂછેલી હોય ત્યારે કેવી રીતના ગણવાનું તો કે બે માટે વજન માટે તમને ખબર પડી જાય વજન આવી રીતના ગણી શકાય. કદ છે વાયુનું એના માટે પીવી બરાબર એનઆરટીનો યુઝ કરવાનો છે. તો આવી રીતના એનો એક્ઝામ્પલ ગણવાનો છે. 5 અલગ અલગ સ્ટેપ છે. હજી આપણે થોડીક પ્રેક્ટિસ કરી. ચલો આ એક્ઝામ્પલને આપણે રિમૂવ કરી નાખી અને હજી એક પ્રેક્ટિસ કરી કે કઈ રીતના આનો એક્ઝામ્પલ જે છે પાછો ગણી શકાય. ફેરાડેના આ એક્ઝામ્પલ 4 માર્ક્સમાં પૂછાય છે. કેટલા માર્ક્સમાં? 4 માર્ક્સમાં. તો 4 માર્કમાં જ્યારે એક્ઝામ્પલ પૂછે બરાબર તો કેવી રીતના ગણાય એ ખાસ કરીને આવડવું જોઈએ. બરાબર આપણે રિમૂવ કરી નાખી અને નવો એક એક્ઝામ્પલની રકમ લખી અને એના ઉપરથી તમારે પ્રેક્ટિસ હવે તમારે ગણવાનો છે. હવે શું કરશો તમે તમારી રીતે એક એક્ઝામ્પલ. એવું નથી કે જો ટેક્સ્ટ બુકમાં એક પાસે એ જ એક્ઝામ્પલ લઉં છું. કોઈ પણ એક્ઝામ્પલ જે છે એની રકમ આપણી પાસે અલગ અલગ. બોર્ડમાં એવું ફિક્સ ન હોય કે ભાઈ રકમ. આપણે મેથડ ખાસ ખબર હોવી જોઈએ. મેથડ ખાસ કરીને ખબર હોવી જોઈએ કે આવી રીતના ગણી શકાય. બરાબર. ચાલો હજી એક એક્ઝામ્પલની રકમ લખીને દઉં તમને. રકમ જે છે આવી છે. જો તાપમાન આપ્યું છે ટી બરાબર 298 કેલ્વિન તાપમાન. એક્ઝામ્પલ નંબર 2 ટી બરાબર 298 કેલ્વિન તાપમાન. બરાબર. તમે ડેટા લખજો, હું ડેટા લખું છું, આખી રકમ નથી લખતો. ટી બરાબર 298 કેલ્વિન તાપમાન. પી દબાણ આપ્યું છે પી બરાબર 1 બાર. બરાબર. નેક્સ્ટ એના પછી કોપર સલ્ફેટ માટે વાત કરી છે. કરંટ આપ્યો છે 18.4. આઈ બરાબર આપ્યું છે 18.4 એમ્પિયર. CuSO4 નું દ્રાવણ છે. CuSO4 કોપર સલ્ફેટનું દ્રાવણ આપ્યું છે. બરાબર. અને સમય ટી બરાબર 1 કલાક અને 42 મિનિટ. ટી બરાબર 1 કલાક અને 42 મિનિટ. રેડી? 1 કલાક અને 42 મિનિટ. તમને Cu અને O2 એનું વજન, કોપરનું વજન, Cuનું વજન અને ઓક્સિજનનું કદ ગણવાનું કીધું છે. અને વિદ્યુત વિભાજન કોષની ક્ષમતા ક્યારે 75% હોય ત્યારે. કોષની ક્ષમતા કેટલી હોય? 75% હોય ત્યારે. હાલો આવો ક્વેશ્ચન છે. કોપરનો પરમાણુ ભાર આપી દઉં. Cu બરાબર 63.5 U. અને બીજું કોની જરૂર પડશે આની અંદર? કોપર ઓક્સિજન માટે. તો ઓક્સિજન બરાબર 16 થાય. ઓક્સિજનનો કેટલો લખાય? ઓક્સિજન બરાબર 16 U. પ્રશ્ન ખબર પડી બધાને? પ્રશ્ન શું કહે છે? તાપમાન 298 કેલ્વિન તાપમાન આપી દીધું છે. દબાણ આપ્યું છે 1 બાર. કરંટ આપી દીધો છે 18.4 એમ્પિયર. હવે તમે તમારી રીતે થોડીક પ્રેક્ટિસ કરજો. વિડીયોમાં જોઈ અને આગળ વધવું એમ નહીં. તમને ડેટા જ્યારે આપી દીધો હોય પછી તમારે તમારી રીતે હવે પ્રેક્ટિસ કરવાની. તમારે છેલ્લે ખાલી જવાબ જ ચેક કરવાનો કે સાહેબે ગણ્યો છે એ બરોબર ગણ્યો છે. સમજાય છે શું કહું છું? વિડીયોની અંદર તમારે જોઈને આગળ એમ નહીં. તમારે ખાલી ડેટા ખબર પડી જાય એટલે હવે તમે તમારી રીતે જે છે ગણી શકો. કેવી રીતના ગણે? હવે જો એના માટે હું એકવાર પાછો ગણવાની અંદર સૌથી પહેલું કામ શું કરશો? આમાં પહેલું કામ જે છે Q બરાબર IT. પહેલા નંબરનું સ્ટેપ Q બરાબર IT કરશો. ચાલો આઈ કેટલો આપ્યો છે? 18.4.
ટી સમય 1 કલાક અને 42 મિનિટ. આના માટે થોડીક વાત કરીએ. 1 કલાકની મિનિટ થાય 60 મિનિટ અને બીજી મિનિટ છે 42 મિનિટ. તો ટોટલ કેટલી થાય? 6 4 10 102 મિનિટ. કેટલી મિનિટ થાય? 102 મિનિટ. અને એને ગુણાકારમાં 60 વડે ગુણી નાખો એટલે તમને સેકન્ડ મળી જાય. 102 ગુણ્યા 60 અહીં લખશો આપણે 102 ગુણ્યા 60. ચાલો 18.4 ગુણ્યા 102 ગુણ્યા 60 એટલે કેટલા આવે છે? 11 26 08. 11 26 08 કુલમ. આટલા કુલમ આવ્યો. ક્યુ બરાબર પહેલા નંબરનું સ્ટેપ પૂરું. ક્યુ બરાબર કેટલો જવાબ આવ્યો? 11 26 08. ચાલો સેકન્ડ નંબરનું સ્ટેપ. હજી સેકન્ડ નંબરમાં શું પ્રશ્ન આપણો આવે છે? તો કે સેકન્ડ નંબરમાં તમારે કરવાનું છે કુલમ મળી જાય એટલે ફેરાડે ગણવાના છે. ફેરાડે કેવી રીતના મળે? 96500 કુલમ. બીજા નંબરના સ્ટેપમાં આપણે આવું લખશો 96500 કુલમ. 96500 કુલમ બરાબર 1 ફેરાડે. તો 11 26 08 કુલમ બરાબર કેટલા ફેરાડે? ત્રિરાશિ મૂકશો. 11 26 08 છેદમાં લખાય 96500. ચાલો એ બેનો ભાગાકાર કરો બરાબર. તો કેટલા ફેરાડે આવે? 1.166. કેટલા આવે છે? 1.166 ફેરાડે આવ્યો. બીજા નંબરનું સ્ટેપ. પહેલું કામ પૂરું કર્યું. બીજા નંબરમાં શું કર્યું? તો કે ફેરાડે ગણ્યા. કેટલા ફેરાડે આવ્યા જવાબ? તો કે જવાબ આવ્યો 1.16 અથવા તો 1.166 ફેરાડે લખો તોય ચાલે. એટલે બીજા નંબરનું કામ પૂરું. ત્રીજા નંબરનું સ્ટેપ શું હતું? મોલ ગણવાના. મોલ કઈ રીતના મળે એના માટે પ્રક્રિયા લખવાની. કોપર સલ્ફેટનું જલીય દ્રાવણ છે. કોપર સલ્ફેટનું જલીય દ્રાવણ હોય અને વિદ્યુત ધ્રુવો શેના રાખેલા છે? તો કે વિદ્યુત ધ્રુવો જે છે ગ્રેફાઇટ. એ ધ્યાન રાખવાનું. કોપર સલ્ફેટનું દ્રાવણ છે, વિદ્યુત ધ્રુવો ગ્રેફાઇટના રાખ્યા હોય તો પ્રક્રિયા કેવી થાય? Cu+2 શું કહેવાનું? 2 ઇલેક્ટ્રોન મેળવી Cu બનાવશે. તો પ્રક્રિયા લખશો આપણે ત્રીજા નંબરમાં. કોપર +2 આયન 2 ઇલેક્ટ્રોન મેળવી શું બનાવશે? Cu બનાવશે. તો હવે આના ઉપરથી તમે કહી શકો ને કે 2 ફેરાડે પસાર કરો ને 2 ફેરાડે ત્યારે 1 મોલ કોપર મળ્યું. કેટલું મળ્યું જોવો જોઈએ? 1 મોલ. તો આપણી પાસે કેટલા ફેરાડે આવ્યો? 1.16 ફેરાડે આવ્યો. તો 1.16 ફેરાડે પસાર કરો તો કેટલા મોલ કોપર મળે? ત્રિરાશિ જ મૂકવાની છે. શું કહું છું? 2 ફેરાડે પસાર કરો ને લખો 2 ફેરાડેથી કેટલા મોલ કોપર મળે છે? 1 મોલ કોપર મળે છે. તો આપણી પાસે ફેરાડે છે 1.166 ફેરાડે. કેટલા કોપર જે છે કેટલા મોલ કોપર મળે? ચાલો એનો જવાબ જો સાદુરૂપ આપો જોઈએ 1.166. 1.166 ભાગાકારમાં કેટલા લખાય? 2. જવાબ કેટલો આવે જોવો જોઈએ, ચેક કરવો જોઈએ. 1.166 ભાગાકારમાં 2. આનો જવાબ કેટલો આવે છે? તો કે આનો જવાબ આવશે 0. કેટલું છે? તો કે 5834. આ બેનો ભાગાકાર કરો હાલો. 0.5834 મોલ. એકમ શું લખશો? મોલ. આટલા મોલ મળ્યું કોપર બરાબર. 0.5834 જે છે એટલા મોલ મળ્યું. હવે વજન ગણશો નેક્સ્ટ. મોલ મળી જાય એટલે ચોથા નંબરનું સ્ટેપ શું છે? સૂત્ર ખબર જ છે કે ભાઈ મોલ બરાબર વજનના છેદમાં અણુભાર છે. અહીં લખવાનું ચોથા નંબરનું સ્ટેપ. મોલ બરાબર વજન છેદમાં અણુભાર. તો વજનને સૂત્રનો કરતા બનાવી દો. હાલો વજન બરાબર મોલ ગુણ્યા અણુભાર. વજન કેટલું? મોલ કેટલા મળ્યા ઉપર? 0.5834. 0.5834 ગુણાકારમાં કોપર માટે કેટલો આવે? 63.5. હાલો એ બેનો ગુણાકાર કરો. 0.5834 ગુણાકારમાં 63.5 કેટલું આવે છે જોવો જોઈએ. 0.5834 ગુણાકારમાં 63.5 એટલે 37 પોઈન્ટ આવશે. જોવો જોઈએ 37.049 આવું કંઈક આવશે. આ બેનો ગુણાકાર 37.049 ગ્રામ કોપર મળ્યું. Cu મળે. પણ એક વસ્તુ આમાં થોડીક ચેન્જ શું છે જો એની વાત કરી. આપણે જે આગળનો એક્ઝામ્પલ ગણ્યો ને એ એક્ઝામ્પલમાં
વિદ્યુત વિભાજન કોષની ક્ષમતા નહોતી આપી, આમાં તમને ક્ષમતા આપી દીધી છે. તો ક્ષમતા જ્યારે આપી દે તો તમારે શું કરવાનું? તો એના માટે જો આ જે વજન મળ્યું છે ને એ વજન ક્યારે મળે? તો કે 100% ક્ષમતા હોય ત્યારે મળે. કેટલા ટકા? 100%. આપને રકમમાં આવું કીધું છે 75% ક્ષમતા હોય ને કોષની ત્યારે કેટલું વજન મળે? પ્રશ્ન આવો પૂછ્યો છે. શું કહું છું? 100% ક્ષમતા હોય ત્યારે બરોબર, ત્યારે આટલો જવાબ આવે. કેટલો હતો કે 37.049 ગ્રામ. પણ એ તો 100% છે ને. આપણે ગણવાનો પ્રશ્ન એવો પૂછ્યો 80% ક્ષમતા હોય, 75% હોય ત્યારે કેટલું લખવાનું? તો આપણે આવી ત્રિરાશી મૂકીએ કોણ નેક્સ્ટના પછીનો પોઈન્ટ કે વિદ્યુત વિભાજન કોષની 100% ક્ષમતા હોય ત્યારે કોપરનું વજન મળે છે 37.049 ગ્રામ. તો આપને પ્રશ્ન 75 પૂછ્યો છે ને, 75% ક્ષમતા હોય ત્યારે વજન કેટલું મળે? ત્રિરાશી મૂકવાની છે. 100% એ 37.049 ગ્રામ છે, તો 75% કેટલું થાય? હાલો જો કરો છો 75 ગુણ્યા 37.049 છેદમાં લખવાના 100, એટલે તમને મળી જશે 75% કેટલા ગ્રામ કોપર મળે. સાદું રૂપ આપો જો 75% કેટલું મળે? 27 કેટલું આવશે? 78 ગ્રામ. આ બે નાનું ગુણાકાર કરીને સાદું રૂપ આપો તો આનો જવાબ આવશે 27 કેટલું આવે છે? 27.78 ગ્રામ. 78 ગ્રામ કોપર મળે. કેટલા ટકા ભાઈ? આ 75%ની વાત કરી. 100% જવાબ અલગ આવે, 75% જવાબ અલગ આવશે. આ તો હજી ખાલી કેવું થયું? અડધી વાત થઈ ને. કોપરનું વજન મળ્યું આપને. આ શેનું વજન મળ્યું આપને? કોપરનું. પ્રશ્ન આવી રહે હજી દાખલામાં એવો પણ પૂછેલો છે. શું? તો કે ઓક્સિજનનું કદ એ ગણવાનું છે. બરાબર. આ જે એક્ઝામ્પલ છે એ 4 માર્ક્સમાં પૂછાય. કેટલા માર્ક્સમાં? 4 માર્ક્સની અંદર એક્ઝામ્પલ પૂછે. અને આ ચેપ્ટરમાંથી એક્ઝામ્પલ એક ફાઇનલ હોય છે, ફિક્સ હોય છે. દરેક એક્ઝામમાં એક એક્ઝામ્પલ આ ચેપ્ટરમાંથી એક પ્રશ્ન પૂછવાનો અને 4 માર્કનું એક્ઝામ્પલ હોય. હજી આ કોપરનું જ વજન મળ્યું ને આપને. કોપરનું વજન એટલે અડધો એક્ઝામ્પલ પૂરો થઈ ગયો. હજી આગળ વાત કરી ઓક્સિજનનું કદ ગણવાનું છે. મેથડ આ જ યુઝ કરવાની, રીત આ જ વાપરવાની, સ્ટેપ એ આ જ કરવાના. 5 સ્ટેપ આ જ કરવાના ઓક્સિજન માટે. કે સૌથી પહેલું કામ ક્યુ બરાબર આઈટી કરશો. અહીંયા એક હેડિંગ બાંધી O2 માટે, ઓક્સિજન માટે કેવી રીતના મળે? પહેલું કામ લખશો ક્યુ બરાબર આઈટી. હાલો કરો જો ક્યુ કેટલું આપ્યું છે ને આઈટી એટલે કે 18.4 કરંટ, સમય 102 ગુણ્યા 60, જવાબ આવે છે 11.2608 કુલમ. આ ક્યુ મળી ગયો. હાલો ઓક્સિજન માટે ક્યુ આટલો આવશે. જેમ બોલામાં આવ્યો તો એટલો જ ક્યુ આમાં આવે. નંબર 2, બીજા નંબરનું સ્ટેપ ફેરાડે ગણવાના. ફેરાડે કેવી રીતના મળે? તો કે એના માટે આપણે ખબર જ છે કે 96,500 કુલમ તો 1 ફેરાડે. તો આટલા કેટલા થાય? 11.2608 કુલમ બરાબર કેટલા ફેરાડે? ત્રિરાશી મૂકવાની. 11.2608 છેદમાં 96,500 કેટલા આવે છે? જો આપણે આગળ આવ્યા હતા એટલા જ 1.166 ફેરાડે મળ્યા ઓક્સિજન માટે. બરાબર. હજી આગળ વાત કરી દે. હાલો ફેરાડે મળી જાય એટલે મોલ કઈ રીતના મળશે? તો કે એની પ્રક્રિયા લખવી પડે. પાણીનું ઓક્સિડેશન લખવાનું. પાણીનું ઓક્સિડેશન કેમ થાય? ત્રીજા નંબરે H2O માંથી શું બને? 2H પ્લસ 1/O2 અથવા તો O2 લખી નાખો તો અહીંયા 4H+ લખવાના. 4H+, અહીંયા 2 અને અહીંયા કેટલા ઇલેક્ટ્રોન? 4 ઇલેક્ટ્રોન. હાલો હવે આપણે જોશું આમાં 4 ફેરાડે પસાર કરો છો ને, 4 ફેરાડે આવી રીતના પ્રક્રિયા થશે. અહીંયા 1/O2 નથી લખવું ને એટલા માટે મેં 2 વડે ગુણી નાખ્યા. બરાબર. નકર ઓલું શું થાય કે 2 ઇલેક્ટ્રોન એટલે 2 ફેરાડેથી 1/O2 મોલ O2 મળે. પણ એના માટે એના કરતાં થોડુંક ઓડ પડે. એના માટે 4 કરી નાખો એટલે શું થાય? 1 મોલ લખી શકો તમે. 4 ફેરાડેથી 1 મોલ ઓક્સિજન મળ્યો. ચાલો હવે આના ઉપરથી તમે લખશો 1.166 ફેરાડે. 4 ફેરાડેથી 1 મોલ ઓક્સિજન મળે છે. તો આપણી પાસે ફેરાડે છે 1.166 ફેરાડે. કેટલા મોલ ઓક્સિજન મળે? 1.166 1.116 અહીંયા લખવાના છે 1.166. કેટલા છે? 1.166 ફેરાડે છે ને. હવે આટલાથી આના ભાગાકારમાં કેટલા લખશો? 4 કરો જોઈએ. હાલો જોઈએ સાદું રૂપ આપો. 1.166 ભાગ્યા 4 કરો. કેટલો જવાબ આવે છે?
એનો જવાબ આવશે 0.2915 મોલ. આનો ભાગાકાર કરો કેટલો થાય? 0.2915 મોલ મળ્યા. એટલે મોલ મળી જાય એટલે હવે તમારો ઓક્સિજન છે ને એટલે કદ માટે ધ્યાન રાખવાનું. હવે ઓલું નહીં સૂત્ર વાપરવાનું. કયું? મોલ બરાબર વજનના છેદમાં અણુભાર. કારણ કે આની અંદર તો ઓક્સિજન વાયુ છે ને, વાયુ હોય ત્યારે હંમેશા માટે ધ્યાન રાખવાનું. વાયુ માટે જે છે વજન ન આવે, વાયુ માટે શું આવે? કદ આવે. તો કદ માટે સૂત્ર કયું આવે? પીવી બરાબર એનઆરટી. અહીં લખવાનું પીવી બરાબર એનઆરટી. તો વીને સૂત્રનો કરતા બનાવવાનો એનઆરટીના છેદમાં પી. એન કેટલા મળ્યા? 0.2915. આર એટલે 0.083. વાયુ અચળાંક. ટી તાપમાન રકમમાં આપ્યું જશે. કેટલું આપ્યું છે? જો ઉપર પહેલે જ લખ્યું છે 298 કેલ્વિન તાપમાન છેદમાં પી એટલે આપ્યું છે રકમમાં કેટલા? 1 બાર આપ્યું છે. તો આનો જવાબ 0.2915 બરાબર. આનો જવાબ કેટલો આવે છે? જોવો જોઈએ 7.209. આનો જવાબ કેટલો આવશે? આનો ભાગાકાર કરો, ગુણાકાર કરો. 7.209 લીટર મળ્યું ઓક્સિજનનું કદ. પણ ક્યારે? તો કે આ જે છે ને એ 100% એમ મળ્યું. ઓલાની જેમ જ કરવાનું. આમાં ધ્યાન શું રાખશો? ઓલાની જેમ જ, જેમ આપણે કોપરમાં કર્યું હતું. કોપરમાં 100% આટલું મળ્યું હતું ને એમાં 100% આટલું. પણ 75% હોય, 100% ક્ષમતા હોય ત્યારે કદ કેટલું મળે? 7.209 લીટર. તો 75% કેટલું મળે કદ? 75 ગુણ્યા 7.209 છેદમાં લખવાના 100. ચલો જવાબ જોવો જો 4 પોઈન્ટ જેવું કંઈક આવશે. કેટલો છેલ્લે જવાબ આવે છે ફાઇનલ? 5.406. આનો ભાગાકાર ગુણાકાર કરો તો 5.706 લીટર. આ એનો જવાબ ઓક્સિજન માટે, O2 માટે. O2 માટે એનું કદ કેટલું મળે? તો કે 5 લીટર, 5.7 લીટર જે છે કદ મળે. ચાલો વસ્તુ સમજાઈ ગઈ કેવી રીતના ગણાય. તમારે આવી રીતના 4 માર્ક્સનો બે વસ્તુને કમ્બાઈન કરીને આપેલી હોય ત્યારે કેવી રીતના એનો એક્ઝામ્પલ ગણાય. ડેટા ઉપર પહેલું કામ શું લખવાનું? ડેટા લખવાનું છે. જે કાંઈ રકમ તમને આપેલી હશે ને એના ઉપરથી ડેટા લખી નાખવાનું કે ભાઈ ટી આપ્યું છે, પી આપ્યું છે, કરંટ આપેલો છે, સમય આપી દીધો છે, અણુભાર બેયને આપી દીધા છે. તો આના ઉપરથી ડેટા લખી નાખવાનો રકમ ઉપરથી. બરાબર. પેલું કામ ક્યુ બરાબર આઈટી. પછી તમારે ફેરાડે, ફેરાડે ઉપરથી મોલ, મોલ ઉપરથી શું કરશો? વજન, વજન ઉપરથી તમે એની ક્ષમતા નક્કી કરી શકો. વાયુ હોય ત્યારે ધ્યાન રાખવાનું વજન જે છે ન આવે. વાયુ માટે શું કહેવાનું છે? તો કે વાયુ માટે કદ આવે. ત્યારે કયું સૂત્ર ઉપયોગ કરશો? તો કે ત્યારે જે છે હંમેશા માટે પીવી બરાબર એનઆરટી. શું લખવાનું છે? વાયુ માટે પીવી બરાબર એનઆરટી. એટલે કે એના ઉપરથી વીને સૂત્રનો કરતા બનાવવાનો છે. કેના બનાવવાનો છે? વી એટલે કદ ગણવાનું વાયુ માટે. તમારે આની પ્રેક્ટિસ કરવાની. તમને હું ડેટા લખી દઉં ને, ડેટા ઉપરથી તમારે એનો એક્ઝામ્પલ જે છે ગણવાનું છે. બરાબર. વીને સૂત્રનો કરતા બનાવી અને શું કરશો? કદ ગણી લેવાનું. થોડોક ચેન્જ જ લો આપણે. ચેન્જ શું હતો આની અંદર? કે ક્ષમતા આપી દીધી હતી ને કે ભાઈ 100% હોય ત્યારે બરોબર આવી રીતના મળતી. પણ આમાં સ્પેશિયલ તમને આપી દીધું હતું કે 75% હોય ને ત્યારે કેટલું મળે. તો 75% ત્રિરાશિ ખાલી મૂકવાની થાય ને કે ભાઈ 100% ક્ષમતા હતી તો આટલું જે છે વજન મળતું હતું. તો 75% કેટલું મળે? બરાબર. ચાલો હજી એક એક્ઝામ્પલની પ્રેક્ટિસ માટે થોડોક એના કરતાં નવી મેથડનો એમાં ને એમાં આપણે જોઈ થોડોક ચેન્જવાળો એક એક્ઝામ્પલ લઈ. બરાબર. આમાં આવડી જવા જોઈએ કે આ જ રીતના 5 સ્ટેપ તો આ જ આવશે. સ્ટેપમાં કાંઈ ચેન્જ કરવાનો નથી. બરાબર. તો રકમ લખું છું. બરાબર. કે તાપમાન, હાલો પહેલાં ડેટા લખી દો તમને. એક્ઝામ્પલ જે છે ટી તાપમાન આપ્યું છે. ટી બરાબર કેટલું આપ્યું છે? 300 કેલ્વિન આપ્યું છે. કેટલું આપ્યું છે? 300 કેલ્વિન તાપમાન. રકમ આવી રીતના છે. પહેલાં હું એકવાર બોલી જાઉં રકમ કે ભાઈ 300 કેલ્વિન તાપમાને 1 બાર દબાણે CuSO4ના જલીય દ્રાવણનું ગ્રેફાઇટના વિદ્યુત ધ્રુવો વડે બરાબર 10 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ પસાર કરતા 193 મિનિટ માટે કેટલા ગ્રામ કોપર મળશે અને કેટલા ગ્રામ જે છે કેટલું વજન O2નું મળશે. આવી રકમ છે. પણ આપણે ડેટા એમાંથી ખાલી લખતા જઈએ. જો ટી બરાબર 300 આપ્યું દબાણ, પી બરાબર કેટલું આપ્યું? 1 બાર. પી બરાબર 1 બાર આપ્યું છે. બીજું શું રકમમાં આપ્યું છે? કરંટ આપી દીધો છે આઈ. આઈ બરાબર કેટલો આપ્યો છે? 10 એમ્પિયર.
બરાબર, I ઇઝ ઇક્વલ ટુ 10 એમ્પિયર. સમય આપી દીધો છે, સમય કેટલો છે 193 મિનિટ, 193 મિનિટ આપી છે. અને બીજી વસ્તુ આમાં આપેલી છે કોષની ક્ષમતા 80% છે. આના જેમ જ છે, આગળ જે એક્ઝામ્પલ ગણો ને એમાં તમને 75 હતી, આમાં 80% ક્ષમતા આપી છે. તો કઈ રીતના ગણાય, મિનિટમાં આપેલું છે. અને કોપરનો અણુભાર, દ્રાવણ કેનું છે, દ્રાવણ છે CuSO4, CuSO4 નું જલીય દ્રાવણ. અને કોષની ક્ષમતા અહીં લખવાનું, કોષની ક્ષમતા કેટલી છે 80% છે. આ ડેટા તૈયાર થઈ ગયો. આટલી વસ્તુ રકમમાં આપેલી છે. બરાબર, પેલું આપ્યું છે તાપમાન આપી દીધું છે, દબાણ આપી દીધું છે, કરંટ આપી દીધો છે, સમય આપી દીધો છે, કોષની ક્ષમતા 80% આપી છે. અને પ્રશ્ન એવો પૂછેલો છે આ બધા ઉપરથી, કોપરનું વજન ગણવાનું, કોપરનું વજન કેટલું થાય. અને બીજો પ્રશ્ન છે ઓક્સિજનનું કદ ગણો, ઓક્સિજનનું કદ કેટલું થાય. આ બે પ્રશ્ન આપણે પૂછેલા છે રકમમાં. ચાલો, સૌથી પહેલું કામ શું કરશો આમાં, Q બરાબર IT. પહેલા નંબરનું સ્ટેપ જે છે શું લખવાનું આમાં, તો કે Q બરાબર IT. હાલો આપણે લખતા જાય. હવે તમે તમારી રીતે ગણો તોય ચાલે. બરાબર, તમારે શું કરવાનું છે, કેલ્ક્યુલેટરની અંદર સાદુરૂપ આપતું જવાનું. Q બરાબર IT કરો છો, કેટલું થવાનું, તો કે I કેટલો આપ્યો છે 10 એમ્પિયર. સમય 193 મિનિટ છે, 193 ગુણાકારમાં 60 કરવા પડે ને, કારણ કે મિનિટને સેકન્ડમાં ફેરવી નાખવાનું. મિનિટ, 1 મિનિટની સેકન્ડ જે છે કેટલી થાય, તો કે 1 મિનિટની સેકન્ડ 60. એટલે એના મિનિટને તમે શેમાં ફેરવી નાખશો, તો કે 60 વડે ગુણી નાખવાનું. એટલે 193 ગુણાકારમાં જે છે શું કરવાના છે 60, અને ગુણાકારમાં 10 જે છે લખવાના. એટલે તમને એના ઉપરથી શું મળી જશે, તો કે ચાર્જ મળી જશે, આટલા કુલમ મળશે. બીજા નંબરનું સ્ટેપ તમે શું કરશો, તો કે 96,500 કુલમ બરાબર શું કરવાનું 1 ફેરાડે. તો આટલા કુલમ બરાબર કેટલા ફેરાડે થાય. બીજા નંબરનું સ્ટેપ આવું કરશો. બરાબર, આપણે શું કરશું આની અંદર, તો કે આની અંદર સૌથી પહેલું કામ 193 ગુણાકારમાં લખવાના છે 10, અને ગુણાકારમાં શું કરવાનું છે, તો કે 60. એટલે તમને જવાબ આવશે 115800, 115800 આટલા કુલમ મળ્યા. ત્યાર પછી શું કરશો, તો કે ભાઈ આના ઉપરથી તમને ફેરાડે મળી જશે. અને ફેરાડે મળી જાય એટલે એના ઉપરથી તમે હવે એનો મોલ ગણી શકો. મોલ કઈ રીતના મળી શકે, તો કે ભાઈ આમાં કોપર સલ્ફેટનું દ્રાવણ છે, તો આવું લખાય ને કે Cu પ્લસ, ત્રીજા નંબરનું સ્ટેપ આવું લખશો, કોપર હોય Cu+2 2 ઇલેક્ટ્રોન મેળવી Cu બનાવે છે. તો 2 ફેરાડે 1 મોલ કોપર મળ્યું ને, 2 ફેરાડે પસાર કરો છો, અહીંયા લખવાનું કે 2 ફેરાડે પસાર કરતા 1 મોલ કોપર મળે છે, 1 મોલ કોપર Cu મળે. તો આટલા ફેરાડે પસાર કરો ત્યારે કેટલા મોલ કોપર મળે, કોપરના મોલ ગણી લેવાના. ને એના પછી શું કરશો, ચોથા નંબરનું સ્ટેપ, તો કે મોલ બરાબર સૂત્ર ખબર છે, વજનના છેદમાં શું લખવાનું અણુભાર. એટલે આના ઉપરથી તમને વજન મળી જશે. વજન બરાબર શું લખાય, મોલ ગુણ્યા અણુભાર, વજન મળી જાય. અને પાંચમા નંબરનું સ્ટેપ, 100% ક્ષમતા હોય ત્યારે આટલા ટકા જે છે એ આટલા ગ્રામ કોપર મળે, તો 80% કેટલું મળે, સિમ્પલ જ છે. ધ્યાન શું રાખવાનું, કોપર માટે તો હાલો મળી જાય, પણ બીજી વસ્તુ આમાં ઓક્સિજન માટે ધ્યાન રાખવાનું. ઓક્સિજન માટે વજન નહીં આવે, ઓક્સિજન માટે શું કરવાનું થશે, તો ઓક્સિજન માટે જે છે કદ ગણવાનું થાય. કદ માટેનું સૂત્ર ખબર છે કે PV બરાબર શું આવશે, NRT નો યુઝ કરવાનો. બરાબર, PV બરાબર NRT. ઓક્સિજન માટે ધ્યાન રાખશો, ઓક્સિજન માટે છેલ્લે કદ ગણવું હોય તો PV બરાબર NRT, V ને સૂત્રનો કરતા બનાવી દેવાનો, NRT ના છેદમાં P. મોલ તમને જે કોપરના મળશે એ જ. R કેટલો લખવાનો, 0.082. તાપમાન રકમમાં આપેલું જશે 300 કેલ્વિન તાપમાન. અને છેદમાં શું લખશો, તો કે દબાણ. દબાણ જે છે કેટલું આપશે, તો કે દબાણ જે છે એ 1 બાર છે, સાદુરૂપ આપી દેવાનું એટલે તમને શું મળી જશે, તો કદ મળી જશે. તો આવી રીતનાનો એક્ઝામ્પલ ગણવાનો છે. બરાબર, તો આવી અલગ અલગ 5 અલગ અલગ સ્ટેપ ઉપરના એક્ઝામ્પલ જે છે. પેલું કામ તમે જ્યારે મોલ ગણ, પણ ધ્યાન એ રાખવાનું મોટા ભાગે કે જ્યારે ક્ષમતા આપી દીધી હોય ત્યારે જે છે મેથડ ચેન્જ થાય, બાકી બધી વસ્તુ જે છે એમાં કોમન આવે. બરાબર, ચાલો હજી આપણે થોડીક વાત કરી. આવો નવો એક બીજો એક્ઝામ્પલની વાત કરી કે જેની અંદર રકમની અંદર ડેટા કેટલો આપ્યો છે, તો કે ડેટા એવી રીતના આપ્યો છે કે 7 પોઈન્ટ કરંટ આપી દીધો છે, 7
એક્ઝામ્પલ નંબર 4 કરંટ આપ્યો છે 7.5 એમ્પિયર, બરાબર, 7.5 એમ્પિયર. સમય આપી દીધો છે કેટલો, તો કે 200 સેકન્ડ માટે પસાર કરવાનો છે, t બરાબર 200 સેકન્ડ. AgNO3 નું દ્રાવણ છે, કેનું દ્રાવણ છે, AgNO3 નું દ્રાવણ, AgNO3, બરાબર. Ag જે છે એ જમા થાય છે એવો પ્રશ્ન એવું ટીકઅપને કીધેલું છે. અને કોષની ક્ષમતા ગણવાનો પ્રશ્ન પૂછ્યો છે, વિદ્યુત વિભાજન કોષની ક્ષમતા કેટલા ટકા થાય, કોષની ક્ષમતા કેટલી થાય. ચાલો આટલી વસ્તુ ડેટા જે છે તમને રકમમાં આપેલો છે. અને Agનો અણુભાર અથવા તો પરમાણુ ભારની વાત કરીએ, પરમાણુ ભાર કેટલો થાય, તો કે 108 એ તમને આપી દીધો હોય. વિદ્યુત વિભાજન કોષની ક્ષમતા ગણવી હોય તો પેલું કામ શું કરશો, આમાં Q બરાબર IT કરવાનું. શું કરશો, Q બરાબર IT. હાલો કરો જો આમાં જો Q બરાબર IT એટલે પેલું કામ આવું લખશો, Q ઇઝ ઇક્વલ ટુ IT, પહેલા નંબરનું સ્ટેપ. તો I એટલે કેટલો આપ્યો, 7.5 ગુણાકારમાં T એટલે 200 સેકન્ડ માટે. ચાલો આ બેનો ગુણાકારો, 7.5 ગુણાકારમાં 200 કેટલું આવશે, 1500 કુલમ. અને જવાબ આવે કેટલો, 1500 કુલમ. બીજા નંબરનું સ્ટેપ ફેરાડે ગણ લેવાના. ફેરાડે કેવી રીતના મળશે, 96500 કુલમ, 96500 કુલમ બરાબર 1 ફેરાડે છે. તો 1500 કુલમ બરાબર કેટલા ફેરાડે થાય, બરાબર. તો 1500 ભાગાકારમાં કેવા લખવાના, 96500. ચાલો કેટલો જવાબ આવે, 1500 ભાગ્યા 96500 તો કેટલો જવાબ છે, તો કે 0.0155 ફેરાડે. આ બેનો ભાગાકાર કરો, 0.0155 ફેરાડે. ફેરાડે મળી ગયા. ત્રીજા નંબરનું સ્ટેપ પ્રક્રિયા. Ag પ્લસ 1 ઇલેક્ટ્રોન મેળવીને શું બનાવે, Ag બનાવે. તો 1 ફેરાડે પસાર કરો છો, આના માટે આવું કહેશો ને, 1 ફેરાડે પસાર કરો તો કેટલા મોલ મળે, 1 મોલ Ag મળે છે ને. તો આપણી પાસે કેટલા ફેરાડે છે, તો કે એ 0.055 ફેરાડે પસાર કરો તો કેટલા મોલ મળે, સિમ્પલ એટલા જ આવશે લખવાના, 0.0155 મોલ મળ્યા. હાલો આ મોલ મળી જાય. ત્યાર પછી શું કરશું, વજન. ચોથા નંબરનું સ્ટેપ, મોલ બરાબર સૂત્ર ખબર છે, વજનના છેદમાં અણુભાર. તો વજન બરાબર શું લખાય, મોલ ગુણ્યા અણુભાર. મોલ કેટલા આવ્યા, 0.0155. Agનો અણુભાર 108. એ બેનો ગુણાકાર કરવાનો કેટલો આવે છે, 108 ગુણાકારમાં શું લખવાનું છે, 0.0155. 1.67 ગ્રામ Ag મળશે. કેટલું મળશે, આનો જવાબ ગુણાકાર કરશો ને એટલે 1.67 ગ્રામ સિલ્વર Ag મળે. રેડી. હાલો છેલ્લું સ્ટેપ, પાંચમા નંબરે શું કરશો, વિદ્યુત વિભાજન કોષની ક્ષમતા બરાબર પ્રાયોગિક મૂલ્ય, રકમમાં જે આપેલું હોય પ્રાયોગિક મૂલ્ય કેટલું આપ્યું છે, તો કે 1.08. અહીંયા લખી નાખીએ પેલા સૂત્ર, પ્રાયોગિક મૂલ્ય છેદમાં લખવાનું સૈદ્ધાંતિક અને ગુણાકારમાં લખી નાખવાના 100. પ્રાયોગિક આપેલું જશે 1.08 ગ્રામ. થિયરિકલી જે આપણે ગણ્યું અત્યારે વજન, એ વજન કેટલું આવ્યું, 1.67 ગ્રામ. અને ગુણાકારમાં 100 લખો એટલે તમને વિદ્યુત વિભાજન કોષની ક્ષમતા આનું સાદુરૂપ આપો તો કેટલી આવે છે, જોઈ 64 પોઈન્ટ સમથિંગ આવશે. આનો બેનો ભાગાકાર કરો ને એટલે 64.51% જે છે એ વિદ્યુત વિભાજન કોષની ક્ષમતા મળશે. ચલો આવડી જશે આવી રીતના અલગ અલગ મેથડ. આના થોડાક એક્ઝામ્પલની પ્રેક્ટિસ તમારે સ્વાધ્યાયમાં પણ આપેલા છે, રેફરન્સ બુકની અંદર પણ હશે. જે તમારે એની મેથડ, આ મેથડને લગતા જે કાંઈ એક્ઝામ્પલ હશે એ તમારે જે છે ગણી નાખવાના. કઈ મેથડ કીધી, ફેરાડેના વિદ્યુત વિભાજનના નિયમ ઉપરથી ગણવાની વાત કરી. હવે જે આપણે નેક્સ્ટ મેથડની વાત કરશું, પીએચ અને કેડબલ્યુ. કેડબલ્યુ એટલે પાણીનો આયનિક ગુણાકાર, એનું મૂલ્ય કઈ રીતના ગણી શકાય અને પીએચનું મૂલ્ય કઈ રીતના ગણી શકાય એના ઉપરના એક્ઝામ્પલ લેશું. બરાબર. અત્યારે આની પ્રેક્ટિસ તમારે કરવાની કે જે કાંઈ વધારાના રેફરન્સ બુકમાં તમને જોવા મળે, પણ મેથડમાં તમારે કોમન સ્ટેપ તો 5 જ યાદ રાખવાના છે. એ 5 કયા છે એ ખાસ ધ્યાન રાખી લેવાનું. ભલે રકમ કોઈ પણ હોય, એવું જરૂરી નથી કે ભાઈ ટેક્સ્ટ બુકમાં આપેલી એ જ રકમ હોય, એના સિવાયની કોઈ પણ રકમ હોય, પણ મેથડ સેમ આવશે. મેથડ તમારે ક્યારેય ચેન્જ થશે નહીં. ઓકે, તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે શું કરશું, હવે પીએચ અને કેડબલ્યુ પાણીના આયનિક ગુણાકાર વિશેના એક્ઝામ્પલ જે છે ગણશું અને આની થોડીક પ્રેક્ટિસ આપણે કરશું. ઓકે, બાય બાય.